ચાલો પોચી અને સરસ સુખડી બનાવીએ। આ બધી તેની વસ્તુ છે। મેં 1 વાટકી જાડો કરકરો લોટ લીધો છે, જે ભાખરીમાં આપણે લઈએ છીએ તે। ગોળ વાળ લીધો છે, ઘી લીધું છે, થોડોક મેં ગુંદર લીધો છે, કાજુ બદામ લીધા, મેં 1 ચમચી સૂંઠ અને 1 ચમચી પીપળી મૂળ મેં લીધા છે। હવે આપણે તેને ગેસ ચાલુ કરી અને આપણે એક પેનમાં આપણે ઘી મૂકી દઈએ। ઘીને ગરમ થવા મૂકીએ। ઘી ગરમ થાય પછી તેમાં આપણે લોટ એડ કરશું। ઘીને પહેલાં સરખી રીતે ઓગાળી લેવાનું। ઘી આપણું ઓગળી ગયું છે। હવે તેમાં આપણે લોટ એડ કરી દઈશું। લોટને બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે ધીમા તાપ પર આપણે શેકવાનો છે। સાવ ધીમી આંચ રાખવાની। ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી આપણે શેકશું। હું એ ગુંદર તળતા ભૂલી ગઈ હતી, એટલે આપણે ગુંદર તેમાં એડ કરી દઈશું। ગરમ હોય એટલે ગુંદર એકદમ તળાઈ જશે। જોઈ શકો છો ફૂલી ગયો છે ગુંદર। હવે આપણે નીચે ઉતારી લઈશું અને હવે એની ઉપર આપણે ગોળ એડ કરી દઈશું। નીચે ઉતારીને જ ગોળ એડ કરવાનો। હવે કાજુ બદામ એડ કરી દઈશું। પીપળી મૂળ ને સૂંઠ આપણે નાખી દઈશું અંદર। હવે તેને મિક્સ કરી સરખું મિક્સ કરી લેવાનું। હવે એક થાળીમાં મેં ઘી લગાડ્યું છે। હવે આપણે થાળીમાં પાથરી લઈશું। હવે વાટકાની મદદથી આપણે તેને સરખી રીતે પાથરી દઈશું। પછી મેં થોડા કાજુ બદામ એડ કર્યા છે અને ઉપરથી મેં ટોપરું છીણ એડ કર્યું છે। હવે 5 મિનિટ આપણે રહેવા દઈશું, પછી તેમાં કાપા પાડી લઈશું। હવે 5 મિનિટ પછી આપણે એને કાઢશું, તો જોઈ શકો છો એકદમ સરસ સુખડી થઈ ગઈ છે। પોચી અને સરસ શિયાળામાં ખવાય તેવી તૈયાર છે આપણી સુખડી।